કેમ છે? મજામાં? થઈ ગઈ કાલની તૈયારી? સરસ રીતે તૈયાર કરી દીધા બધા દાખલા? જો આજે ફરી આપણે આગળ 8મા દાખલાથી એ JEE ટોપિક લઈએ છીએ. ઓકે, કાલ 7 દાખલા લીધેલા હતા આપણે. આજે 8મા દાખલાથી આગળ લઈએ છીએ કે આ વક્ર ને એક ચાર આગળ અવસ્પર્શક અને અવાભિલંબની લંબાઈ શોધવી છે. ઓકે, બંને નવા શબ્દ છે, ટેક્સ્ટબુકમાં ના હોય, કદાચ આગળ એક બીજા પ્રકરણમાં આવશે, એ આવશે ત્યારે ફરી કહીશ. પણ આપણે અત્યારથી યાદ રાખી લ્યો, અવસ્પર્શકની લંબાઈ, અવાભિલંબની લંબાઈ. અને આ JEE નહીં, આ ક્યારેક ગુજકેટમાં બી પૂછાઈ જાય છે, એટલે ત્યાં પણ ઉપયોગી છે. સાવ સહેલું હો. જો વક્ર છે y બરાબર x² - x + 4, આપણને dy/dx શોધતા તો આવડે જ છે, 2x - 1. કયા બિંદુએ? તો કે 1 4 આ રકમમાં આપેલું છે, તો xની કિંમત 1 મૂકી દઉં તો dy/dx 1 4 1. આને આપણે કહીએ સ્પર્શકનો ઢાળ. ઓકે, હવે જોજો, આ બે સૂત્ર આવડવા જોઈએ. પહેલું સૂત્ર, અવસ્પર્શકની લંબાઈ સૂત્ર છે -y/dy/dx. બસ આ સૂત્ર આવડતું હોય તો આવડી જાય. y એટલે જે બિંદુ હોય, જે બિંદુએ સ્પર્શક હોય એનો y આમ, અને dy/dx એટલે એ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ. તો અહીંયા થશે 4/1. શું થઈ ગયો જવાબ? 4. આવી ગયો? ખાલી સૂત્ર આવડતું હોવું જોઈએ. બીજું સૂત્ર છે અવાભિલંબની લંબાઈ. તો કે y × dy/dx. હવે જોજો, આ સૂત્ર એકબીજામાં મિક્સ ના થઈ જાય, એક્ઝેક્ટ એક જ સ્વરૂપ છે. એકમાં જે y પણ dy/dx, બીજામાં જે y × dy/dx. અને લંબાઈ છે એટલે માનાંક તો હોય જ. અવસ્પર્શક તો y dy/dx, અવાભિલંબ તો y × dy/dx. ફરી y એટલે જે બિંદુ છે એનો y આમ, અને dy/dx એટલે એ જ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ. તો આ જવાબ બી કેટલો થઈ ગયો? 4. બોલો, છે એકદમ સહેલું. હજી આનો ઉપયોગ કરીને બીજી રકમો બની શકે, પણ અત્યારે આટલું ઘણું છે, જોઈ લેજો. જો 9મો દાખલો. આ શબ્દ બી એવો છે કે જે ટેક્સ્ટબુકમાં ના હોય. આ બે પ્રચલ સમીકરણ આપ્યા છે, વક્રના પ્રચલ સમીકરણ. આ વક્રને θ બરાબર π/2 બિંદુએ અભિલંબની લંબાઈ શોધવી છે. આપણે ટેક્સ્ટબુકમાં સ્પર્શક અને અભિલંબના સમીકરણ છે, લંબાઈ નથી. તો અભિલંબની લંબાઈ એટલે આ પણ સરસ યાદ રાખવાનું છે, ટેક્સ્ટબુકમાં નથી એટલે. રીત એ જ છે. જુઓ, આ તો આપણે ભણી ગયા છીએ કે પહેલાં પ્રચલ સમીકરણ હોય તો એમાંથી dy/dx શોધવું હોય તો પહેલાં આનું થીટાથી વિકલન, એ થીટાનું 1 સાઇનનું કોસ, y બરાબર એ 1 - cos θ. તો આનું થીટાથી વિકલન dy/d θ, એ 1નું 0, કોસનું માઇનસ સાઇન એટલે માઇનસ પ્લસ સાઇન, તો આ થશે એ સાઇન θ. હવે આના પરથી dy/dx yનું વિકલન ભાગ્યા xનું વિકલન. કયા બિંદુ આગળ? તો કે θ બરાબર π/2. થીટાના સ્થાને π/2 મૂકી દઉં તો એ સાઇન π/2 1, કોસ π/2 0. સીધું મૂકી દીધું, θ π/2, સાઇન π/2 1, કોસ π/2 0, એટલે a/a, તો ઢાળ થઈ ગયો 1, dy/dx થઈ ગયો 1. હવે જુઓ જોઈએ, સ્પર્શ બિંદુ શોધવું છે. યાદ છે, આવો તો ઘણો ઉપયોગ કરેલો છે આપણે આગળ ગુજકેટમાં, ટેક્સ્ટબુકમાં, કે પ્રચલ સમીકરણ આપ્યું એને સ્પર્શ બિંદુ શોધવું હોય તો આ જ સ્પર્શ બિંદુ કહેવાય. θ π/2 મૂકી દો, x બરાબર a π/2 sin π/2 એટલે 1.
અને y બરાબર a cos π/2 એટલે 0. તો આ થઈ ગયું એ. તો સ્પર્શ બિંદુ છે એ. જો જરૂર નહોતી, આ તો મેં તમને યાદ કરાવવા વચ્ચે લઈ લીધું. જરૂર ખાલી વાયામની જ હતી, કારણ હમણાં ખ્યાલ આવી જશે. જુઓ, આ પણ સૂત્ર આધારિત રકમ છે. અભિલંબની લંબાઈ y ઇન્ટુ √1 પ્લસ dy/dx નો સ્ક્વેર. સૂત્ર આવડતું હોય, દાખલો આવડે એટલે જુઓ, આ y આ માનાંકમાં લખવાનો, કારણ કે લંબાઈ છે ધન જ હોય, ક્યાંય ઋણ ના હોય. કદાચ આ y આમ ઋણ હોઈ શકે, પણ લંબાઈ લવ એટલે ધન, એટલા માનાંકમાં બતાવી દીધો. ટૂંકમાં મારે ખાલી આ વાયામની જ જરૂર હતી, આની જરૂર નહોતી હો. તો આ શું થઈ ગયું એ, અને એ તો ગ્રેટર દેન 0 રકમમાં આપ્યું છે, એટલે હવે માનાંક દર્શાવવાની જરૂર નહીં. √1 પ્લસ dy/dx 1, આ 1 મૂકું તો એનો વર્ગ 1. આ થઈ ગયું √2 એ. બોલો, થઈ ગયા બંને દાખલા સૂત્ર આધારિત. 3 સૂત્ર આવ્યા: અવસ્પર્શકની લંબાઈ, અવાભિલંબની લંબાઈ અને અભિલંબની લંબાઈ. અને આ ત્રણેય વસ્તુ ગુજકેટમાં બી ઉપયોગી છે, એટલે બંને જગ્યાએ કામ આવશે. JEE ગુજકેટ. ઓકે, ઓકે. જુઓ આગળની, આ વક્રને બિંદુઓ 2, 0 અને 3, 0 આગળ સ્પર્શકો વચ્ચેનો ખૂણો શોધવો છે. તો y x² - 5x + 6 dy/dx, આ તો આવડે જ છે, 2x - 5. હવે પહેલો ઢાળ dy/dx @ 2, 0. તો x ની કિંમત 2 મૂકું એટલે ઢાળ આને m1 કહી દઉં. તો 2, 0 આગળના સ્પર્શકનો ઢાળ શું થઈ ગયો? -1. બીજી વાર કિંમત 3, 0 મૂકો તો x ની કિંમત 3, 3 દુ 6 - 5 1. આ ઢાળ m2 કહી દઉં. તો 2, 0 આગળનો ઢાળ -1, 3, 0 આગળનો ઢાળ +1. આ બેનો ગુણાકાર જુઓ જોઈએ. જો આ લંબ હોય સ્પર્શકો, તો પછી આ સ્પર્શકો વચ્ચેનો ખૂણો શું થઈ ગયો? π/2. સ્પર્શકો પરસ્પર લંબ થઈ ગયા. ધન વાસ્તવિક સંખ્યાઓ. જો આ રકમનું સ્વરૂપ સરસ છે. દાખલો સાવ સહેલો. p અને q માટે p² + q² બરાબર 1 થાય તો p + q ની મહત્તમ કિંમત શોધવી છે. હવે ધારો કે p બરાબર cos θ અને q બરાબર sin θ લઉં તો જુઓ જોઈએ, p² + q² બરાબર 1 એ શરત પૂરી કર્યા. p² + q² તો p² એટલે cos² અને q² એટલે sin², તો 1 થઈ ગયું. ટૂંકમાં રકમની શરતનું પાલન થાય છે. p² + q² બરાબર 1. તો p બરાબર cos અને q બરાબર sin લઈ શકાય. હવે p + q તો cos + sin. p એટલે cos અને q એટલે sin. તો આની મહત્તમ કિંમત એટલે આની મહત્તમ કિંમત. અને આ આપણે શીખી ગયા, યાદ કરજો. a બરાબર 1, કોસનો સહગુણક, સાઇનનો સહગુણક, √a² + b² 1 + 1 √2. તો વિસ્તાર -√2 થી +√2 આવી ગયો વિસ્તાર. તો આ થઈ ગઈ ન્યૂનતમ કિંમત અને આ થઈ ગઈ મહત્તમ કિંમત. અત્યારે મહત્તમ પૂછેલી છે તો શું લખી નાખશું જવાબ? √2. જો આ તો તમને આવડતું જ હતું, આપણે ચાલી ગયેલું છે, 2-4 વાર ઉપયોગ કરેલો છે આવો. પણ આ રકમનું સ્વરૂપ સરસ કે p² + q² બરાબર 1 છે તો ત્રિકોણમિતિનું સૂત્ર યાદ કરી લેવાનું તરત, cos² + sin² બરાબર 1. તો કે આ p બરાબર cos અને q બરાબર sin લઉં તો આ શરતનું પાલન થયું. એનો અર્થ p + q એટલે cos + sin ની કિંમત શોધવાની છે. એ તો આવડે જ. પછી મહત્તમ કીધી હોય તો √2, ન્યૂનતમ કીધી હોય તો -√2.
બોલો છે બંને સરસ રકમ? એક ત્રિકોણાકાર બાગની બે બાજુઓ તારની વાડ કરેલ છે અને ત્રીજી બાજુ એ નદીનો કિનારો છે. તારની વાડ ધરાવતી બે બાજુની લંબાઈ સમાન x છે, તો બાગનું મહત્તમ ક્ષેત્રફળ શોધો. ટૂંકમાં મહત્તમ ન્યૂનતમનો કુટ પ્રશ્ન. ખ્યાલ આવે? હવે જુઓ, આ ત્રિકોણાકાર બાગ, આ નદીનો કિનારો એટલે આમ હોય. ઓકે, ચલો અહીંયા ત્રિકોણાકાર બાગ બની ગયો. આ બે સમાન બાજુની લંબાઈ x. ક્ષેત્રફળ શોધવું તો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, એટલે વેધ દોરી દીધો. ધારો કે આ નદી છે, એનું માપ y ધાર લો, તો આ અડધું y/2 થાય. તો આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. જોજો, હવે MCQની રીતે જ લખું છું. તો અહીંયા આકૃતિ પરથી જુઓ, x², આને z કહી દઉં, z² પ્લસ y/2² ઇઝ ઇક્વલ ટુ x². આ વેધ z, આ x, આ y/2, તો y/2² પ્લસ z² બરાબર x². તો z² ઇઝ ઇક્વલ ટુ x² માઇનસ y²/4. આ સામે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ, મહત્તમ ક્ષેત્રફળ શોધો એટલે વિધેયકોનું ક્ષેત્રફળનું બનાવવાનું. 1/2 પાયો ગુણ્યા વેધ, પાયો y વેધ z. z ફરી આજુ આગળ એક દાખલો છેલ્લા લેક્ચરમાં જોયો તો એવો આવે છે. આ ક્ષેત્રફળને એક અવાજ z² મૂકવો છે. આપણે વર્ગમૂળનું વિકલન નથી કરતા, તો વર્ગ કરી દઉં. a² y² z² x² માઇનસ y²/4. આ તો એ જ દાખલો આવી ગયો. જો ખાલી રકમ અલગ રીતે આપેલી છે. આ y² અંદર ગુણાઈ દો. મહત્તમ ક્ષેત્રફળ શોધવું છે, તો આ a² છે એ yનું વિધેય થઈ ગયું. ચલ, x તો રકમમાં આપેલો છે, બાજુનું માપ સમાન x એટલે અચળ છે, તો આ yનું વિધેય થઈ ગયું. f' y, આ y² નું 2y, આ 4y³ ભાગ્યા 4, આ 4 4 તો જશે. હવે સૂત્ર, પહેલું વિકલન બરાબર 0, તો પછી આના બરાબર 0, 2x² માઇનસ y³ બરાબર 0. y થી ભાગી દઈએ, 2x² માઇનસ y² બરાબર 0, 2x² બરાબર y², તો y બરાબર √2x. આ y મળી ગયો. હવે જો ડબલ ડેશની જરૂર નથી MCQ સોલ્વ કરતો હોઉં ત્યારે, નથી શોધતો ડબલ ડેશ, શોધીને મૂકશો આ કિંમત તો જવાબ ઋણ આવશે. આ ક્ષેત્રફળ મહત્તમ થાય જ, પણ MCQમાં એવું કરવાની જરૂર નહીં, રફ કામ છે. ઓકે, દાખલો હોય તો લખીને બતાવવું પડે. મહત્તમ ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળનું વિધેય ક્યાં ગયું? આ રહ્યું, આ a² છે. a² fy 1/4 y² બરાબર શું મૂકવાનું? 2x², તો આ 2x⁴ માઇનસ y²નો સ્ક્વેર છે એટલે આનો વર્ગ કરું તો 4x⁴ ભાગ્યા 4, 4 4 જશે, 2 ઓછા 1 એટલે 1, પણ આ સ્ક્વેર છે, વર્ગમૂળ લઈ લો તો આ મહત્તમ ક્ષેત્રફળ આવી ગયું. જો ડબલ ડેશની કોઈ જરૂર નથી MCQમાં. આગલા લેક્ચરમાં બી મેં કીધું હતું, ફરી યાદ કરાવું છું. MCQ સોલ્વ કરો ત્યારે MCQની રીતે કરવાનું. ઓકે, જોઈ લો.
જો આગળ દાખલો, આ અંતરાલ 0 થી 3 માં આ વિધેયના નિરપેક્ષ મહત્તમ અને નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્ય કેપિટલ એમ અને સ્મોલ એમ છે, તો એ બેની બાદબાકી શોધવી. જુઓ, ફરી એક નવો શબ્દ આજના લેક્ચરમાં જાણવા મળ્યો. આજના લેક્ચરમાં ઘણું નવું લીધું આપણે, ટેક્સ્ટબુકમાં ના હોય એવું. નિરપેક્ષ મહત્તમ, નિરપેક્ષ ન્યૂનતમ. ખ્યાલ આવી ગયો? નિરપેક્ષ મહત્તમ, નિરપેક્ષ ન્યૂનતમ એટલે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ, એના માટેનો બીજો શબ્દ છે નિરપેક્ષ. ટૂંકમાં વૈશ્વિકના સ્થાને કયો શબ્દ ચાલે? નિરપેક્ષ. આ યાદ રાખવાનું. આવડે તો છે જ, પછી તો હવે તમને. ઓકે, જો કઈ રીતે fx 2x³ ઓછા 9x વર્ગ f'(x) આનું વિકલન 3x વર્ગ એટલે 6x વર્ગ, આનું 2x એટલે 9 દુ 18, x નું 1, 6 સામાન્ય, x વર્ગ ઓછા 3x વત્તા 2. હવે જુઓ, ફરી MCQ છે, ડબલ ડેશ નહીં શોધું. સૂત્ર f'(x) બરાબર 0, x વર્ગ ઓછા 3x વત્તા 2 બરાબર 0. અને અવયવ x ઓછા 2, x ઓછા 1, 2 ભાગ સરવાળો 3, 2 એકા 2. તો આના પરથી x બરાબર 2, થઈ ગયા. આ કિંમત ડબલ ડેશમાં મૂકીએ પછી આપણે કહીએ કે ડબલ ડેશ ધન હોય તો ન્યૂનતમ, ડબલ ડેશ ઋણ હોય તો સ્થાનીય મહત્તમ. કંઈ જરૂર નહીં MCQ છે, વૈશ્વિક સુધી જવાનું છે. તો ક્યુ સ્થાનીય છે ને ક્યુ મહત્તમ છે, ન્યૂનતમ, એની કોઈ જરૂર નહીં. સીધું f(2) એક્સની એક કિંમત રકમમાં મૂકી દઈશ. એક્સના સ્થાને 2 મૂકું તો 2, 2 નો ઘન 8, 9, 2 નો વર્ગ 4, 12 ગુણ્યા 2 વત્તા 5. આ એક્સની કિંમત 2 રકમમાં મૂકી દીધી. તો 8 દુ 16, 9 4 36, 12 દુ 24, 5. 16 માંથી 36 ઓછા 20, 24 ઓછા 20 એટલે 4, 4 ને 5 9. f(1) એક્સની કિંમત 1 મૂકી દઉં. 2 ઓછા 9 વત્તા 12 5, 2 ઓછા 9 વત્તા 12 વત્તા 5, 12 ને 5 17 ને 2 19 ઓછા 9 10. હવે યાદ કરજો, નિરપેક્ષ એટલે વૈશ્વિક. વૈશ્વિક હોય ત્યારે આ બે કિંમત રકમમાં મૂકવાની. 0 મૂકું તો 5 અને 3 મૂકીશ તો 27, 3 નો ઘન એટલે 2 ગુણ્યા 27 ઓછા 9 ગુણ્યા 3 નો વર્ગ એટલે 9, 12 ગુણ્યા 3 વત્તા 5. અહીંયા બધે 3 મૂકી દીધા. તો 27 ગુણ્યા 2 54, 81, 36, 5, 4 ને 6 10 વધી 1, 6 3 9. આ 90 ઓછા 81 એટલે 9, 9 ને 5 14. નિરપેક્ષ વૈશ્વિકને આ વખતે કયો શબ્દ લખશું? નિરપેક્ષ મહત્તમ મૂલ્ય તો કેપિટલ M. મેક્સિમમ ઓફ આ બધામાં જે મોટી કિંમત 9, 10, 5 અને 14. એ જ રીતે નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્ય સ્મોલ m. આ બધામાં નાની કિંમત. હવે MCQ છે, ડાયરેક્ટ મૂકી દઉં છું. નાની કિંમત કઈ? 5. તેથી આ કેપિટલ M ઓછા સ્મોલ m 14 ઓછા 5 તો જવાબ શું આવી ગયો? 9. શું થઈ ગયો આન્સર? દાખલો તમને આવડતો જ હોય પણ જુઓ MCQ હોય તો ડબલ ડેશ કાપી નાખાય. બીજું હજી આ મારાથી લખાઈ ગયું, આદત હોય ને લખવાની. બાકી MCQ હોય તો સીધું લખીએ ને, કેપિટલ M બરાબર 14, સ્મોલ m બરાબર 5. ખબર તો છે જ. 14 ઓછા 5 9. ટૂંકાવતો જવાનું, રફ કામ તો ટૂંકાવવું પડે ને.
જોઈ લો. જો આગળ નવો દાખલો 14. રકમ ટૂંકમાં લખેલી છે. આ ઉપવલયના અંતર્ગત એક સમદ્વિભુજ ત્રિકોણ છે કે જેનું એક અંત્યબિંદુ પ્રધાન અક્ષનું અંત્યબિંદુ છે. ત્રિકોણનું એક શિરોબિંદુ પ્રધાન અક્ષ પરનું એક અંત્યબિંદુ છે. તો આ ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ શોધો. આ દાખલો આપણી ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય 6માં દાખલા નંબર 8 છે. આ JEEમાં પણ સરસ રીતે પૂછી શકાય એવી રકમ. ઓકે, અને ટેક્સ્ટબુકમાં બી છે. બધા ધ્યાનથી ફરીવાર જોઈ લેજો. ઉપવલય યાદ કરો. 11મા ધોરણમાં ભણેલા છીએ. આ ઉપવલય છે એવું માની લેવાનું, બરાબર છે. આ પ્રધાન અક્ષ પરનું એક અંત્યબિંદુ A, તો આના યામ A0 થાય. આ 11મા ધોરણમાંથી ખબર હોય. પછી આ ઉપવલય છે એ અક્ષો પ્રત્યે સમમિત વક્ર, એટલે અહીંયા M લઉં અને આ P લઉં, આ Q કહું તો આ PQ નું માપ 2pm થાય. હવે જરા ધ્યાનથી જોજો. આ ઉપવલય પરનું થીટા બિંદુ ધારવાની રીત છે A cos થીટા B sin થીટા. ઉપવલય પરનું થીટા બિંદુ એનું સૂત્ર જે છે A cos થીટા B sin થીટા જ ધારવું પડે. થીટા સ્વરૂપે ધારવું એટલે ધારો કે ઉપવલય x² / a² + y² / b² બરાબર 1 ને અંતર્ગત સમદ્વિભુજ ત્રિકોણ APQ છે. ઓકે, આ APQ કહી દીધો. બની ગયો ત્રિકોણ. તેથી A0 અને P A cos થીટા B sin થીટા લો. આ સીધું એટલે નાખી રાખ્યું. ઉપવલય 11મા ધોરણમાં જે ભણેલા છે એનું સૂત્ર જ છે કે આ ઉપવલયનું સમીકરણ હોય તો એના યામ A0 થાય. એના પરનું બિંદુ P ધારવું હોય, એ થીટા સ્વરૂપે ધારવું હોય તો એને ટૂંકમાં કહેવાય ઉપવલયનું બિંદુ P થીટા. A cos થીટા B sin થીટા એ ફિક્સ હોય એટલે. ઓકે, હવે જુઓ, આ સમદ્વિભુજ ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ શોધવું હોય. જો આમ દોર દઉં APQ. આ A અહીંયા છે, આ P છે, આ Q છે, આ A0 છે, આ A cos થીટા B sin થીટા છે. ઓકે, હવે જો આ M છે. ઓકે, આ તો શિરોલંબ છે એટલે એમનો એક્સ્યામ. આ નાની આકૃતિ નહીં ચાલે. આ P છે, A cos થીટા B sin થીટા. તો M જે છે અહીંયા જોશો M તો આ શિરોલંબ છે શિરોલંબ. તો એમનો એક્સ્યામ A cos થીટા અને વાયયામ 0 થાય, x અક્ષ પર છે. તો PM, જ્યાં PM છે એ શોધી લો. PM વાયયામની બાદબાકી. આ તો ગયું એક્સ્યામ તો સરખો છે. A cos - A cos 0, B cos - 0, B sin -0 એટલે B sin. તો PQ એટલે 2pm થાય. તો 2B sin થીટા. કારણ ઉપવલય અક્ષો પ્રત્યે સમમિત વક્ર એટલે PQ નું માપ આના કરતાં બમણું જ થાય. ઓકે, અને આમ બી કાટકોણ ત્રિકોણ છે અસમદ્વિભુજ એટલે આ PM છે એ વેધ થાય તો આ ડબલ જ થાય PQ. 2B sin થીટા થઈ ગયું. આ પાયો મળી ગયો. હવે આ વેધ AM શોધવો છે. આ A0 છે તો આ 0 - 0 તો 0 જ છે.
ए माइनस ए कोस थीटा, ए माइनस ए कोस थीटा एम, ए माइनस ए कोस थीटा, तो ए कॉमन लई लो, शू थई गयो एम 1 माइनस कोस। त्रिकोण ए पी क्यू नु क्षेत्रफल, तो सूत्र 1/2 पायो पी क्यू गुणिया वेध एम, पी क्यू गुणिया एम 1/2 पी क्यू एटले 2b साइन थीटा, एम एटले ए 1 माइनस कोस थीटा। तो आ जो क्षेत्रफल है थीटाનું વિધેય થઈ ગયું, બે જશે એ બી સાइन इंटू 1 माइनस कोस। આટલો દાખલો અગત્યનો હવે તો આવડી જાય, પહેલું વિકલન બીજું વિકલન ને પછી રીત તો એકવાર આટલું ફરીથી લઈ લઈએ, જોજો એકદમ શાંતિથી હો। ઉપવલય એટલા ઉપવલય x² अपन a² प्लस y² अपन b² बराबर 1, एने अंतर्गत जेनु एक शिरोबिंदु प्रधान अक्षनु अंत्यबिंदु होय एवो समद्विभुज त्रिकोण छे, एटला ए अंत्यबिंदु छे प्रधान अक्ष परनु, एने त्रिकोणनु एक शिरोबिंदु राखी समद्विभुज त्रिकोण एपीक्यू दोरी दीधो। तो आनु महत्तम क्षेत्रफळ शोधवुं छे एटले आ त्रिकोण एपीक्यूना क्षेत्रफळनु विधेय बनाववानुं छे, एवो अर्थ थयो। आपणे महत्तम न्यूनतमना कूट प्रश्न तो शीखी गया छीए। ओके, हवे जोजो आ त्रिकोणનું શિરોબિંદુ બરાબર છે, પણ ઉપવલયનું અંત્યબિંદુ છે પ્રધાન અક્ષ પરનું એ, એટલે આ જો ઉપવલય હોય તો એના યામ ફિક્સ હોય A0, અને આ ઉપવલય પરનું થીટા બિંદુ ધારું P, તો એના યામ પણ સૂત્ર ફિક્સ છે A cos થીટા B sin થીટા, આ ઉપવલયમાંથી લઈ લીધું છે। હવે આ A0, આ A cos થીટા B sin થીટા, આ વેધ દોરું તો આ શિરોલંબ છે, એટલે એમનો એક્સએમ આ પીનો એક્સએમ હોય જ થાય, એટલે એમ થશે એ કોસ થીટા। એ મેં આકૃતિમાં લખ્યું છે, અહીંયા બી લખી દઉં। અહીંયા મેં દર્શાવ્યું છે, આ એમ છે, અહીંયા બી દર્શાવી દઉં, એ કોસ થીટા 0 થશે। બોલો ખ્યાલ આવે? एक्स अक्ष परनु बिंदु એટલે y m 0 અને x m તો આ શિરોલંબ હોય એટલે આ જે હોય એ જ। તો હવે pm તો a માઇનસ a cos માઇનસ a cos 0, b sin માઇનસ 0 એટલે b sin, તો આ pm નું માપ થઈ ગયું। તો આ પાયો pq અહીંયા જુઓ તો આ અહીંયા જુઓ તો એ 2pm થાય, એટલે 2b sin થીટા બોલો, એટલું ક્લિયર? હવે આ વેધ શોધવો છે એમ, તો આ a0 आ ए cos 0, तो कि a माइनस ए cos 0 माइनस 0 तो लखवानी जरूर ना होय, ए कॉमन लई लीधो। आ एटले दोर्युं के तमने त्रिकोणनुं क्षेत्रफळ स्पष्ट देखाय 1/2 पायो पी क्यू वेध एम, अहींयाथी जुओ तो पायो पी क्यू वेध एम, तो आने दौरवानी जरूर नहीं, आ दौरवुं फरजियात नहीं, खाली तमने देखाय एटला माटे मैं दौरेलुं छे। तमे पेपरमां ना दौरो तो चाले, रफकममां तो एनी जरूर ना होय एमसीक्यूमां। आनुं क्षेत्रफळ 1/2 पायो गुणिया वेध ए मूकी दीधुं, आ बे जशे गोठवी दीधुं, ए बी साइन 1 माइनस कोस। बोलो ख्याल आवे? हवे आनुं विकलन करवा माटे गोठवुं छुं, ए बी आ साइन अंदर गुणावी दो, तमने खबर है 2 साइन कोस, तो आ 2 गुणाव्या तो जोड़े 2 भागी दीधा, એટલે શું આ વિધેય છે ને એફ થીટા એક સાઇન સ્વરૂપમાં આવી ગયું। હવે એનું વિકલન કરો। આ વિકલનથી છે ને એટલી જગ્યામાં લખવાની મજા નહીં આવે। આ વિકલન તો પહેલાં આટલું જોઈ લ્યો, પછી આ બધું નીકાળી દઉં, ખાલી આ રાખીશ, અને પછી 2 વિકલન કરીએ। દાખલો થોડો લાંબો જ છે। ઓકે, જોઈ લીધું એટલું? પોઝ કરવા લખવા માટેની જગ્યા આપી, ટાઈમ આપ્યો, હવે જવા દઉં છું।
જુઓ આનું મૂળ સ્વરૂપ હતું એ ખાલી એક લખી રાખું છું, એફ થીટા એ બી 12 હતા સાઇન કૌંસમાં હતા 1 માઇનસ કોસ. આ ખાલી લખીને રાખું છું, તમારી પાસે તો છે મારા માટે. અને આવી રહ્યું. હવે જોજો અહીંયાથી દાખલો ગણું છું, આ અલગ રાખું છું. એફ ડેશ થીટા આનું વિકલન, તો આ એ બી તો અચળ, સાઇનનું વિકલન કોસ માઇનસ સાઇનનું કોસ 2 થીટા, 2 થીટાનું ફરીથી 2, તો આ 2 2 જશે. થઈ ગયું પહેલું વિકલન. બીજું વિકલન એફ ડબલ ડેશ થીટા એ બી કોસનું માઇનસ સાઇન, કોસનું માઇનસ સાઇન એટલે માઇનસ માઇનસ પ્લસ સાઇન 2 થીટા, 2 થીટાનું ફરીથી 2. હવે આ જવા દઉં છું. થઈ ગયા બે વિકલન. હવે સૂત્ર પહેલું વિકલન બરાબર 0, તો કોસ માઇનસ કોસ 2 થીટા બરાબર 0. આ એ બી તો લખવાની જરૂર નહીં 0, એ તો હોય નહીં 0. પ્રધાન અક્ષ ગૌણ અક્ષ છે, યાદ કરજો ઉપર લઈ. કોસ આ કોસ 2 થીટાનું સૂત્ર 2 કોસ સ્ક્વેર માઇનસ 1. અને જો આગળથી માઇનસ સીધા ગુણાવી દો તો માઇનસ 2 કોસ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 1 ચાલે. હવે આને માઇનસ ગુણાવું તો આ પ્લસ થઈ ગયા, અને ગોઠવી દઉં. આ માઇનસ થઈ ગયા, આ 1 પણ માઇનસ 0. ઓકે, 2 એકા 2, 2ના ભાગ બાદ બાકી એક અવયવ પાડી દઉં. 2 એકા 2, આ માઇનસ આ પ્લસ, તો આ 2 કોસ થીટા પ્લસ 1 0 અથવા કોસ થીટા માઇનસ 1 0. તો આના પરથી કોસ થીટા બરાબર માઇનસ 1/2 અથવા આના પરથી કોસ થીટા બરાબર 1. આ શક્ય નથી, કારણ ઉપવલય પરનું બિંદુ થીટા ધારો ત્યારે થીટાનું મૂલ્ય 0 થી પાઈની વચ્ચે હોય. 0 કે પાઈ ના હોય, માત્ર એની વચ્ચે. પહેલું અથવા બીજું ચરણ, તો આ તો 0 થઈ જાય. કોસ થીટા 1 લઉં તો થીટા શું થઈ ગયો 0, એટલે આ શક્ય નથી. તો કોસ થીટા બરાબર માઇનસ 1/2 હોય તો તમને ખબર છે કે થીટા શું થાય, પાઈ માઇનસ π/3. કોસનું મૂલ્ય 1/2 કયા ચરણ, સોરી 1/2 કયા ખૂણા માટે 60, π/3. પણ બીજું ચરણ એટલે પાઈ માઇનસ π/3. તો થીટા બરાબર શું થઈ ગયું 2π/3. હજુ એમસીક્યુ હોય તો ડબલ ડેશની જરૂર નથી, પણ દાખલો હોય આપણા પેપરમાં 4 માર્કમાં તો ડબલ ડેશની જરૂર છે, એટલે એના માટે લખું છું ડબલ ડેશ. જો આ કોસનું મૂલ્ય માઇનસ 1/2 હોય તો સાઇન થીટા શું થાય, સાઇન 60 √3/2. સાઇન બીજા ચણમાં ધન હોય એટલે આ ડબલ ડેશ એ બી માઇનસ સાઇન થીટા, આને 2 સાઇન થીટા કોસ થીટા લખી નાખું, 2 સાઇન થીટા કોસ થીટા ઇન્ટુ 2. તો હવે ડબલ ડેશમાં કિંમત મૂકું, એફ ડબલ ડેશ 2π/3 એ બી સાઇનનું મૂલ્ય તો જોઈ લીધું √3/2, 2 દુ 4 સાઇન √3/2 અને કોસનું મૂલ્ય છે માઇનસ 1/2. ઓકે, તો આ એ બી આ 2 દુ 4 જશે માઇનસ √3/2, માઇનસ પ્લસ માઇનસ 4 ગયા એટલે માઇનસ √3. તો આ જુઓ લેસ દેન 0 આવી ગયું, બંને ઋણ થયા એટલે માઇનસ કોમન લવ એટલે આગળ આવી ગયા. તેથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું થઈ ગયું મહત્તમ. એક જવાબ આવી ગયો. હવે મહત્તમ ક્ષેત્રફળ શોધવું છું. એના માટે મેં આ વિધેય લખીને રાખેલું છે, એ બી સાઇન થીટા 1 માઇનસ કોસ થીટા. આ ક્ષેત્રફળનું વિધેય હતું, ત્યાં સાઇન કોસનું મૂલ્ય મૂકી દઉં
સાઇન એટલે √3/2 આવે છે અને કોસ એટલે -1/2 આવે છે. તો આ માઇનસ માઇનસ +1/2. કોસ થીટા -1/2, સાઇન થીટા √3/2 મૂકી દીધા. 2 લસા 2 ને 1 3. AB ગુણ્યા √3/2 ગુણ્યા 3/2. તો હવે આને ગોઠવી દઉં તો 3√3 AB ભાગ્યા 4. આ થઈ ગયો આન્સર, મહત્તમ ક્ષેત્રફળ. થોડોક મોટો દાખલો છે, થોડોક સારો દાખલો છે, એટલે વ્યવસ્થિત તૈયાર કરવાનો. હા, MCQ હોય તો આટલો ભાગ નીકાળી શકાય, બાકી તો બધું કામનું જ છે. જો આ સાઇનનું મૂલ્ય મૂકવું તો પડશે ને અહીંયા, આટલું ઓછું થઈ જાય, બાકી તો બધું જ લખવાનું છે. MCQ હોય તો બી હા, સાદરૂપના સ્ટેપ રફકામમાં કાપી શકો તમે. ક્લિયર બધા? સરસ, તૈયાર કરી દેવાનું. જો 14મો, આ પણ ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય 6માં 7મો દાખલો છે. કયા અંતરાલમાં આ વિધેય વધે છે, કયા અંતરાલમાં ઘટે છે એ શોધવું છે. ઓકે, તો વધતા ઘટતા વિધેયની રીત શું? f'(x) અવિકલન 3x², અવિકલન અંશમાં ઘાત માઇનસ છેદમાં 1 ઘાત વધારી દેવાની. તો આ 3 સામાન્ય લઈ લો, x² - 1/x ની 4 ઘાત. હવે આનું સાદુરૂપ આપું છું, 3 આ 4 ઘાત લસા x ની 3. આ x² નો ઘન કહેવાય, 1 નો ઘન. તો ઘનના અવયવ પાડી દઉં, a ઘન ઓછા b ઘન 3 બતાવી દો. x² નો ઘન -1 નો ઘન. ઓકે, a ઘન ઓછા b ઘન, a ઓછા b, a² એટલે આનો સ્ક્વેર પ્લસ ab એટલે આ બેનો ગુણાકાર પ્લસ b². હવે વધતું ઘટતું વિધેય એટલે f'(x) > 0 <0 નક્કી કરવું છે. તો અહીંયા જુઓ, આ x ની 4 ઘાત પ્લસ x² + 1 અને x ની 4 ઘાત, આ બે તો ધન છે જ ભાઈ. x બિલોંગ્સ ટુ r, કોઈ પણ x ની કિંમત માટે આ બેકી ઘાત છે. તો ધન સંખ્યા બેકી ઘાત એટલે એનો સરવાળો ધન હોય, આ બેકી ઘાત એટલે ધન હોય. તો નિશાની કોણ નક્કી કરશે? x² - 1. એટલે x² - 1 જે છે આ લખીશ ખરા અત્યારે, પણ એના બે અવયવ પાડી દઉં તો x + 1 x - 1 આ બે જ નક્કી કરે. અને xના 1 કરતાં વધારે કૌંસ આવે તો કયા અંતરાલમાં વધે, કયા અંતરાલમાં ઘટે, એની રીત માટે આપણે ભણી ગયા છે સંખ્યા રેખા. કે સંખ્યા રેખા ઉપર આના બરાબર 0 તો -1 અને આના બરાબર 0 તો +1, બે કિંમત આવે, -1 + 1. જો આ બે કિંમત મૂકી દઉં સંખ્યા રેખા ઉપર તો સંખ્યા રેખાના 3 ભાગ પડશે. એને આપણે કોષ્ટક સ્વરૂપે લખીએ છીએ. x ની કિંમત એટલે પ્રદેશ, પછી x + 1 ની નિશાની, x - 1 ની નિશાની, એના આધારે f'(x) ની નિશાની અને એના આધારે નિર્ણય. ઓકે, x ની કિંમત 1 થી મોટી, x > 1, તો x ની 1 થી મોટી કિંમત લઈને વિચારી લઈએ છીએ આપણે. 2 લીધા તો 2 ને 1 3, આ પ્લસ થયા. 2 ઓછા 1 1 તો આ પ્લસ થયા. આ બે પ્લસનો ગુણાકાર તો પ્લસ. તો કેવું વિધેય થયું? વધતું. હવે તમને ખબર જ છે, જો MCQ હોય તો શોર્ટકટ સીધું જ
કે વધતું ક્યાં આવશે? 1 થી મોટું અને -1 થી નાનું. ટૂંકમાં 1 થી ઇન્ફિનિટી અને -ઇન્ફિનિટી થી -1 બે અંતરાલ થઈ ગયા. ઘટતું ક્યાં આવ્યું? -1 થી 1 માં ઘટતું. આ ત્રીજો ઓપ્શન વધતું. જવાબ પહેલાં લખી નાખ્યા એટલે MCQ હોય તો પૂરું થઈ ગયું. ગણવાનો છે દાખલો તો પછી ગણીએ આપણે. -1 થી 1 વચ્ચેની એક કિંમત લ્યો 0 તો પ્લસ આવે. 0 -1 માઇનસ આ માઇનસ આવે. આ બેનો ગુણાકાર એટલે f' માઇનસ આવે. -1 થી નાની કિંમત તો કે -2 લ્યો એટલે આ માઇનસ. -2 + 1 -1 -2 -1 આ બેનો ગુણાકાર +1. તો આન્સર લખવો હોય તો 1 થી ઇન્ફિનિટી અને -ઇન્ફિનિટી થી -1 માં વધતું વિધેય, -1 થી 1 માં ઘટતું વિધેય. આ થઈ ગયો આન્સર. અને આ બે સરસ દાખલા થઈ ગયા. આ છેલ્લા બંને દાખલા સરસ હતા. ઓકે, જોઈ લો. જો 15મો fx એ ખાલી જગ્યા વધતું ઘટતું નક્કી કરવું છે. સરસ દાખલો. f' આ થશે 3x² - 6x + 5. હવે જો આના અવયવ ના પડે, 15ના ભાગ સરવાળો 6. ખાસ ધ્યાનથી જોજો. તો f' ની નિશાની નક્કી કેવી રીતે થાય? તો કે આ x² પ્રથમ પદ રાખવાનું, x મધ્યમ પદ રાખવાનું, અંતિમ પદ શોધવાનું. સૂત્ર હતું મધ્યમ પદનો વર્ગ 4 × પ્રથમ પદ. કોઈ ભૂલી ગયું હોય તો મેં લખી દીધું. 36x² / 12x², 3 અંતિમ પદ. તો અહીંયાથી 3 બાદ કરી દો. આ 3 કોમન લઉં. આ 5 - 3 2. આ થઈ ગઈ પૂર્ણ વર્ગ. હવે કોઈ પણ x બિલોંગ્સ ટુ R માટે પ્રત્યેક આ 3x - 1² + 2 > 0 થાય. કારણ x ની કોઈ પણ કિંમત મૂકશો આ ઉપર વર્ગ છે, ધન થઈ ગયું. 3 ગુણાઈને 2 ઉમેરું ધન જ આવે. ઓકે, એટલે આ ધન થયું. તો એનો અર્થ f' શું થાય? ધન. અને પ્રત્યેક x બિલોંગ્સ ટુ R એટલે R પર વધતું વિધેય. ઓકે, ખ્યાલ આવે છે? આના પરથી એક બીજી માહિતી આપી દઉં કે આવું જ્યારે બી થાય f' માં અને અવયવ નથી પડતા ત્યારની રીત ફિક્સ છે. x² નું પદ પ્રથમ, x નું પદ મધ્યમ, અંતિમ પદ આ સૂત્રથી શોધી એ ઉમેરો, બાજુમાંથી એ બાદ કરી દો. આ પૂર્ણવર્ગ ત્રિપદીનું સ્વરૂપ આવે. અહીંયાથી તમને ખબર પડી જાય કે >0 છે કે <0. ઓકે, તો ત્યારે ખાસ આ રીતનો ઉપયોગ કરી >0 <0 નક્કી કરી દેવાનું. આજ આપણે આટલું રાખીશું. ઓકે, હવે નવા લેક્ચરમાં આગળ. ક્લિયર? આટલું બધાએ સરસ તૈયાર કરી દેવાનું.